तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં બાળકોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4ના પાઠ્યપુસ્તક ગુજરાતીનું કાવ્ય 9મું હું તો પૂછું એ ભણીશું। તેના કવિ છે સુંદરમ। આ કાવ્યમાં પ્રકૃતિના જુદા જુદા તત્વો ઈશ્વરે બનાવ્યા છે, એને જોઈને કવિને જુદા જુદા પ્રશ્નો થાય છે। કુદરત છે અથવા તો ભગવાન છે એ અજબનો કલાકાર છે। એણે જુદી જુદી ચીજોમાં જુદું જુદું આકર્ષણ મૂક્યું છે અને એના લીધે એની વિશેષ વાત એનામાં ઉપસી આવે છે। તો અહીં કવિને કયા કયા પ્રશ્નો થાય છે, કઈ કઈ ચીજો જોઈને તે આપણે જોઈએ। કુદરતના ઘણા બધા તત્વો જેમ કે મોરલો, મીંદડી, આંબો એ બધામાં કંઈક ને કંઈક વિશેષતા કવિને જોવા મળે છે। એમણે એ બાબત આ કાવ્યમાં રજૂ કરી છે। પહેલી કડીમાં કવિ કહે છે, હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે જડી। બાળકો, મોર તમારા સૌનું પ્રિય પક્ષી છે, આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તમે જાણો જ છો। એ મોર એના પીંછાના કારણે તમને ખૂબ વધારે ગમે છે। તમે તમારા પુસ્તકોમાં એના પીંછા સાચવી રાખતા હશો। એ પીંછામાં સૌથી આકર્ષક શું લાગે છે? એની વચ્ચે રહેલી ટીલડી જે જાંબલી જેવા રંગની દેખાય છે, એમાં જુદા જુદા 9 રંગ 7 રંગ એવી વાત ઉપસે છે। તો એ રંગવાળી જે ટીલડી છે એ કોણે જડી હશે એવું કવિને પૂછવાનું મન થાય છે। વળી પૂછું કે મીંદડીની માંજરીશી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી। કવિ કહે છે, તમે બિલાડી જોઈ હશે, બિલાડીમાં એની આંખ તમને અલગ જ ચમકતી લાગે છે, અંધારામાં પણ એની આંખ તરત ચમકતી દેખાઈ આવે છે। એની આંખનો રંગ આપણા આંખના રંગ કરતાં જુદો હોય છે, એને આપણે માંજરી આંખો કહીએ છીએ। એ માંજરી આંખમાં રહેલી કીકી એકદમ તેજસ્વી છે, એટલે કવિ કહે છે કે એ ચકચકતી કીકીઓ કોણે મળી હશે। ત્યારબાદ હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપળો કોણે કરી। આંબલો એટલે આંબો, એની ટોચ એટલે કે સૌથી ઉપરની ડાળ, ત્યાં કૂંપળો, કૂંપળ એટલે નાની નાની એની પાંદડીઓ અને એમાં ફૂલ આવે એને કૂંપળો કહીએ છીએ, નાની નાની ડાળખી જે ઉગે છે તે। તો કવિ કહે છે કે એ કૂંપળોને કોણે બનાવી હશે, આપણો તો ત્યાં હાથ પણ નથી પહોંચતો, એવું કવિને આશ્ચર્ય થાય છે। વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી। ગાવડી એટલે ગાય, ગાય આપણને મીઠું દૂધ આપે છે, એનું દૂધ પૌષ્ટિક હોય છે આપણે જાણીએ છીએ। તો કવિ કહે છે કે આવી દૂધની મીઠી ધારા ગાવડીના પેટે કોણે ભરી હશે। હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી। બાળકો, તમે ચાંદો જોયો છે, પૂનમનો ચંદ્ર પણ જોતા હશો, તમે તમારા ઘરડા હશે એ તમને કહેતા હશે, જુઓ ચાંદામાં બકરીને ડોસી દેખાય છે અથવા તો રેંટિયો કાઢતી ડોસી દેખાય છે। ચાંદાની અંદર રહેલા ડાઘને લીધે એવો પડછાયો એનો આભાસ આપણને દેખાય છે। તો કવિને એવી કલ્પના થાય છે કે ચાંદા જેવી થાળીની અંદર બકરી અને ડોસી અને સાથે એની ઝૂંપડી એમાં દેખાય છે, તો એ કોણે બનાવી હશે? મઢી એટલે કે બનાવી। તો આવા આશ્ચર્ય કવિને થયા કરે છે। વળી પૂછું કે આભની હથેળીમાં, જો આકાશ માટે એમણે કહ્યું આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી। આપણે જોઈએ છીએ સૂરજ રોજ વહેલી સવારે ઉગે અને સાંજે આથમે છે, ત્યારે બંને સમયે એની દિશા અલગ અલગ હોય છે। તમે ધ્યાનથી જોતા હોય રોજબરોજ તો પૂર્વ દિશામાં સૂરજ ઉગે અને ધીમે ધીમે એની દિશા બદલાય અને સાંજે છે પશ્ચિમમાં એ ઢળી જાય છે। તો એ જાણે ભમરડાની જેમ આખો દિવસ ફરે છે, એટલે એ સૂરજને ભમતી ભમરડી કહ્યો છે। અને એ ભમરડી, તમે ભમરડો જોયો હોય, ઘણા એને ફેરવે ત્યારે હાથમાં ફેરવતા હોય છે। તો આભની હથેળીમાં એટલે કે આકાશમાં એ સૂરજ ફરે છે, તો આકાશની હથેળીમાં જાણે સૂરજ આ ભમે છે, એવું આવું એનું પરિભ્રમણ કોણે કર્યું એવું કવિ કહે છે। હું તો પૂછું કે પોપચે મઢેલી,
એટલે કે પાપણથી મઢેલી, આ દશ દિશ દેખતી એટલે કે દશે દિશાઓને જોતી, આંખ મારી કોણે કરી. આપણી આંખ છે એ બધી દિશામાં ફેરવીએ એટલે આપણને બધું દેખાય છે. આંખ ઉપર રહેલા પોપચા એનું રક્ષણ કરે છે. તો પોપચાથી મઢાયેલી આ આંખ છે એ દશે દિશા એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ એમ કરીને દશે દિશાઓમાં આંખ જોઈ શકે છે. તો એવી સુંદર આંખ કોણે બનાવી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી, આ આભલાની ચૂંદડી કોણે કરી? આભલું એટલે આકાશ, એની ચૂંદડી જે તારાઓથી મઢેલી છે. 9 લાખ એટલે આમ 9 લાખ, પણ અહીંયા અગણિત એવો ઉપયોગ કરી શકીએ આ શબ્દનો. એટલે અગણિત તારાથી મઢેલી આ આભલાની ચૂંદડી કોણે બનાવી એવું કવિના મનમાં થાય છે. તો કુદરતના આ બધા જ જે આશ્ચર્યજનક બાબતો છે એ બધાને જોઈને કવિને મનમાં થાય છે કે આટલી સુંદરતા કોણે બનાવી હશે.